તમામ બાળકોને આપણે રેસ્ક્યુ કરી લીધા છે। અત્યારે કોઈ ચિંતાની વાત નથી। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। કહી શકાય કે આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લાને મેઘરાજાએ ગમરોળ્યું છે। એટલા માટે અનેક વિસ્તાર એવા છે જ્યાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહુવા છે, જેસર છે, પાલીતાણા છે, આ બધા વિસ્તારમાં 10-10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અનેક નદી નાળાઓ છે છલકાઈ ચૂક્યા છે। પરંતુ આપણે જે વાત કરવી છે, મહુવા નજીકનું જે તલગાજરડા ગામ છે, ત્યાં આગળ એક પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ છે શાળાથી છૂટીને પોતાના ઘરે જતા, પરંતુ કહી શકાય કે જે નદીઓનો જે વેણ છે એ પાણીઓ છે એ આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા અને એના કારણે આ જે બાળકો છે એ પાણીની વચ્ચે ફસાયા હતા। પરંતુ કહી શકાય કે ભાવનગર જિલ્લાના કલેક્ટર, અન્ય વિભાગો અને મહુવાના એસડીએમ સહિતના જે અધિકારીઓ છે એમની કુનેભરી જે કામગીરી હતી અને એના કારણે આ તમામ બાળકોનો બચાવ થયો છે। તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। વાત કરી છે મહુવાની આ તલગાજરડાની, તો તલગાજરડામાં જે શાળાએથી ઘરે જઈ રહેલા 37 જેટલા બાળકો હતા એ પાણીમાં ફસાયા હતા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આમ તો આ બાળકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી માંડીને એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટગાર્ડને પણ તૈયાર રાખવામાં આવી હતી। આ બાળકોનું રેસ્ક્યુ કરવા માટે મહુવાના જે એસડીએમ છે શ્રી ધવલ રવૈયા, જે પોતે પાણીમાં ઉતર્યા હતા અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા, તેમની સાથે મહુવાના જે સ્થાનિક અધિકારીઓ છે એ પણ કામે લાગ્યા હતા। જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને મહુવાના જે સ્થાનિક લોકો છે, તલગાજરડા ગામના લોકો છે, એને કુનેભરી કહી શકાય કે જે કામગીરી કરી છે એ આવકારવા લાયક છે। વહીવટી તંત્રની જે કામગીરી છે એ ખરેખર બિરદાવવા લાયક છે અને એના કારણે જે આ પાણીમાં બાળકો ફસાયા હતા તે તમામનો બચાવ થયો છે। આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં લગભગ 37 બાળકો એ બસમાં જઈ રહ્યા હતા। મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને વરસાદ વધવાથી, પાણીનું લેવલ વધવાથી એના જો ડ્રાઈવર છે બસના, જાકીરભાઈ મારી સાથે છે, એ એને સુરક્ષિત સ્થાને એક માઈનું ઘર છે ત્યાં લઈને ગયા હતા। પછી પાણીનું એટલે કે લેવલ વધી ગયું અને લગભગ કહી શકાય કે ડોક સુધી આવી ગયું। પછી અમે લોકો એરફોર્સવાળાને, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ તમામ એટલે કે મૂવમેન્ટ કરાવી દીધી। પરંતુ જ્યારે થોડુંક પાણીનો લેવલ ઘટ્યો ત્યારે અહીંયાની નગરપાલિકા, તલાટીકા મંત્રી અને લોકલ ગામવાળા રસ્તો લઈને અને હોડી લઈને અને ટ્રેક્ટરના મદદથી તમામ બાળકોને આપણે રેસ્ક્યુ કરી લીધા છે। અત્યારે કોઈ ચિંતાની વાત નથી। તમામ 37 બાળકો સુરક્ષિત છે અને સાથે સાથે આ નીચાણવાળો વિસ્તાર છે તો ત્યાં લગભગ 50થી વધારે ઓર લોકો હતા, તો એનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એમાં લોકલ જે એસડીએમની ટીમ છે, જે પોલીસ તંત્ર છે, જે નગરપાલિકા છે, જે ગામના લોકો છે અને જે આપણા પણ કહી શકાય કે આ મોરારી બાપુનું ગામ છે તો એનો પણ આશીર્વાદ અમારી સાથે છે। તો એના સાથે એનું રેસ્ક્યુ થઈ ગયું છે અને અત્યારે કોઈ ચિંતાની વાત નથી।